મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત પ્રવલ ટોડરમલજીની રચના। સાતમો અધિકાર જૈન મતાનુયાયી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ નિશ્ચયાભાસી વ્યવહારાભાસી ઉભયાભાસીની ચર્ચા થઈ। સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દૃષ્ટિની વાત ચાલે છે કે જે હવે થોડા સમયમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું છે પણ હજુ મિથ્યાત્વનો સદભાવ છે એ કેવું હોય એની ચર્ચા ચાલે છે। એ પ્રમાણે ઉદ્યમ કરતો જેવો શ્રી જીનદેવનો ઉપદેશ છે તેમ જ સત્ય છે, મને પણ એમ જ ભાષે છે એવો નિર્ણય થાય છે, કારણ કે જીનદેવ અન્યથાવાદી નથી। આ નિર્ણય થાય એ મહત્ત્વનો। ઉપદેશ તો બરાબર એમનો સાચું, પણ તમે નિર્ણય ના કરો તો એનો કોઈ મિનિંગ નથી એમ। એટલે શંકા ક્યારે કે જો જીનદેવ અન્યથાવાદી નથી તો જેવો તેમનો ઉપદેશ છે તેમ જ શ્રદ્ધાન કરી લઈએ, પરીક્ષા શું કરવા કરીએ એમ તો કે પરીક્ષા કર્યા વિના તો એવું તો માનવું થાય કે જીનદેવે આ પ્રમાણે કહ્યું છે તે સત્ય છે, પરંતુ તેનો ભાવ પોતાને ભાષે નહીં, અને ભાવ ભાષ્યા વિના સદ્ધાન નિર્મળ થાય નહીં। જે કારણ કે જેની કોઈના વચન દ્વારા જ પ્રતીતિ કરી હોય તેની અન્યના વચન વડે અન્યથા પણ પ્રતીતિ થઈ જાય। જીનદેવ ભગવાનના ધર્મની વાત તમે વચન વડે સાંભળીને શ્રદ્ધા કરી હોય તો બીજા કોકનો ઉપદેશ સાંભળો તો આ વાત છૂટીએ જાય, અને સ્વાનુભવથી નિર્ણય કર્યો હોય તો પછી ના છૂટે એમ। તેથી વચન વડે કરેલી પ્રતીતિ શક્તિ અપેક્ષાએ અપ્રતીતિ સમાન જ છે, પણ જેનો જેવો ભાવ ભાષ્યો હોય તેને અનેક પ્રકારે પણ અન્યથા માને નહીં, માટે ભાવ ભાષણ સહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે। અહીં કહેશો કે પુરુષની પ્રમાણતાથી વચનની પ્રમાણતા કરીએ છીએ, પરંતુ પુરુષની પ્રમાણતા સ્વયં તો થતી નથી, પહેલાં તેના કેટલાક વચનોની પરીક્ષા કરી લઈએ ત્યારે પુરુષની પ્રમાણતા થાય, પછી એના વચનની પ્રમાણતાનો વિષય આગળ ચાલે એમ। ઉપદેશ તો અનેક પ્રકાર છે, કોની પરીક્ષા કરીએ? શંકાકાર કહે છે કેટલાની પરીક્ષા કરીએ એમ। ઉપદેશમાં કોઈ ઉપાદેય તથા કોઈ હે તથા કોઈ જ્ઞેય તત્વોનું નિરૂપણ કરવામાં આવે છે, ત્યાં એ ઉપાદેય હે તત્વોની પરીક્ષા તો અવશ્ય કરવી, ઉપાદેય ને હે એ બેની પરીક્ષા તો નિયમથી કરવી જ, કારણ કે તેમાં અન્યથાપણું થતાં પોતાનું બુરું થાય છે, એમાં વિપરીત માન્યતા થતાં પોતાનું બુરું થશે। અર્થાત જો ઉપાદેયને હે માની લે તો બુરું થાય, અગર હેને ઉપાદેય માની લે તો પણ બુરું થાય। કે પોતે પરીક્ષા ના કરે, શંકાકાર કહે છે, અને જીન વચનથી જ ઉપાદેયને ઉપાદેય જાણે તથા હેને હે જાણે તો તેમાં કેવી રીતે બુરું થાય? પછી શું વાંધો છે? અમે ભગવાનના વચન પ્રમાણે હેને હે ઉપાદેયને ઉપાદેય માનીએ તો કે અર્થનો ભાવ ભાષ્યા વિના વચનનો અભિપ્રાય ઓળખાય નહીં। પોતે તો માની લે કે હું જીન વચન અનુસાર માનું છું, પરંતુ ભાવ ભાષ્યા વિના અન્યથાપણું થઈ જાય। લોકોમાં પણ કોઈ નોકરને કાર્ય માટે મોકલીએ, ત્યાંય નોકર જો તે કાર્યના ભાવને જાણે તો એ કાર્ય સુધારે, અને જો એ નોકરને તેનો ભાવ ન ભાષે તો કોઈ ઠેકાણે તે ચૂકી જાય। માટે ભાવ ભાષવા અર્થે હે ઉપાદેય તત્વોની પરીક્ષા અવશ્ય કરવી। હવે શંકાકાર કે જો પરીક્ષા જૂઠી થઈ જાય તો શું કરીએ? અન્યથા થઈ જાય તો? અમે તો અલ્પજ્ઞ છીએ, અમે સર્વજ્ઞ થોડા છીએ એમ। જીન વચન અને પોતાની પરીક્ષા એ બંનેની સમાનતા થાય ત્યારે તો જાણવું કે સત્ય પરીક્ષા થઈ। જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી જેમ કોઈ હિસાબ કરીને તેની વિધિ ન મળે ત્યાં સુધી પોતાની ભૂલ ખોળે, જીન વચનનો ફેરફાર કરવાની વાત નહીં કરવાની। તેમ આ પણ પોતાની પરીક્ષામાં વિચાર કર્યા કરે, તથા જે જ્ઞેય તત્વ છે તેની પણ પરીક્ષા થઈ શકે તો કરે, નહીં તો અનુમાન કરે। જેણે હે ઉપાદેય તત્વ જ અન્યથા નથી કહ્યા તે જ્ઞેય તત્વ અન્યથા ના કહે। જેમ કોઈ પ્રયોજનરૂપ કાર્યમાં પણ જૂઠું ન બોલે તો અપ્રયોજનમાં જૂઠું શા માટે બોલે? માટે જ્ઞેય તત્વોનું સ્વરૂપ પરીક્ષા વડે વા આજ્ઞા વડે પણ જાણવું, છતાં તેનો યથાર્થ ભાવ ન ભાષે તો પણ દોષ નથી। જ્ઞેય તત્વોમાં હે ઉપાદેયમાં તો ભૂલ નહીં ચાલે। એટલા જ માટે જૈન શાસ્ત્રમાં જ્યાં તત્વાદિકનું નિરૂપણ કર્યું છે ત્યાં તો હેતુ યુક્તિ આદિ વડે જેમ તેની અનુમાન આદિ વડે પ્રતીતિ થાય તેમ કથન કર્યું, તથા ત્રિલોક ગુણસ્થાન મારણા અને પુરાણાદિનું કથન આજ્ઞા અનુસાર કર્યું। એટલા માટે હે ઉપાદેય તત્વોની પરીક્ષા કરવી યોગ્ય છે। ત્યાં જીવાદી દ્રવ્યો વા તત્વોને તથા સ્વપરને પીછાણવા, ત્યાગવા યોગ્ય મિથ્યાત્વ રાગાદિ તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યક દર્શન આદિકનું સ્વરૂપ પીછાણવું, તથા નિમિત્તક આદિકને જેમ છે તેમ પીછાણવા,
ઇત્યાદિ જેને જાણવાથી મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે તેને અવશ્ય જાણવા, તેની તો પરીક્ષા કરવી. સામાન્યપણે કોઈ હેતુયુક્તિ વડે તેને જાણવા, પ્રમાણનયો વડે જાણવા, વા નિર્દેશ સ્વામિત્વ વડે વા સત્સંખ્યાદિ વડે તેના વિશેષો જાણવા, અર્થાત જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે અને જેવું નિમિત્ત બને તે પ્રમાણે તેને સામાન્ય વિશેષ રૂપ ઓળખવા, એના ભેદ પ્રભેદો જાણવા તથા એ જાણવાના ઉપકારી ગુણસ્થાન માર્ગણાદિક પુરાણાદિક વા વ્રતાદિક ક્રિયાદિકનું પણ જાણવું યોગ્ય છે. એના મદદરૂપમાં આ બધું જાણાય તો પણ એ યોગ્ય છે. ત્યાં જેની પરીક્ષા થઈ શકે તેની પરીક્ષા કરવી, ન થઈ શકે તેનું આજ્ઞાનુસાર જાણપણું કરવું. એ પ્રમાણે તેણે જાણવા અર્થે કોઈ વખત પોતે જ વિચાર કરે, કોઈ વખત શાસ્ત્ર વાંચે, કોઈ વખત સાંભળે, કોઈ વખત અભ્યાસ કરે, કોઈ વખત પ્રશ્નોત્તર કરે ઇત્યાદિ રૂપ પ્રવર્તે છે. પોતાનું કાર્ય કરવાનો તેને ઘણો હર્ષ છે. આ સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિની વાત ચાલે છે. થોડા કાળમાં સમ્યક્ત્વ થવાનું છે, અત્યારે એના પરિણામ આવો છે. એને કાર્ય કરવાનો ઘણો હર્ષ છે, તેથી અંતરંગ પ્રીતિથી તેનું સાધન કરે છે. એ પ્રમાણે સાધન કરતો જ્યાં સુધી સાચું તત્વજ્ઞાન ન થાય, આ આમ જ છે એવી પ્રતીતિ સહિત જીવાદી તત્વોનું સ્વરૂપ જીવાદી તત્વોનું સ્વરૂપ પોતાને ન ભાસે, જેવી પર્યાયમાં અહમબુદ્ધિ છે તેવી કેવળ આત્મામાં અહમબુદ્ધિ ન થાય અને હિત અહિતરૂપ પોતાના ભાવો છે તેને ન ઓળખે ત્યાં સુધી તે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે. પ્રયત્ન બધો જ સાચો છે, સમજ બધી સાચી છે, પણ આત્મ અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી એ સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર? આવો જીવ થોડા જ કાળમાં સમ્યક્ત્વને પ્રાપ્ત થશે. આ જ ભાવમાં વા અન્ય ભાવમાં પર્યાયમાં સમ્યક્ત્વને પામશે. આ જ ભવે પામી લે એવો નિયમ નથી, પણ એક બે ભાવમાં બીજા ભાવમાં પણ પામી લે છે. આ પ્રમાણે જેનો સાચો પ્રયત્ન ચાલે છે એવા જીવોની વાત ચાલે. આ ભાવમાં અભ્યાસ વડે પરલોકમાં તિર્યંચાદી ગતિમાં પણ જાય તો ત્યાં આ સંસ્કારના બળથી દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત વિના પણ તેને સમ્યક્ત્વ થઈ જાય છે. ક્યાં કહ્યું? તિર્યંચાદીમાં જાય તોય, કારણ કે એના અભ્યાસના બળથી મિથ્યાત્વ કર્મનો રસ ઓછો થાય છે. જ્યાં તેનો ઉદય ન થાય ત્યાં જ સમ્યક્ત્વ થઈ જાય. અત્યારે જે આ પ્રમાણે સમ્યક્ત્વ સન્મુખ જીવ પોતાના સ્વરૂપનું ઓળખવા માટે તત્વ વગેરેનું સમજપૂર્વક પરીક્ષાપૂર્વક અભ્યાસ કરે છે, એના કારણે એના અભ્યાસના બળથી મિથ્યાત્વ કર્મનો અનુભાગ ઓછો થાય છે. પોઈન્ટ સમજમાં આવે છે? અને જ્યારે તેનો ઉદય ન થાય ત્યાં સમ્યક્ત્વ થઈ જાય. તારે કર્મ અડકું બંધાયું, હવે એનો ઉદય આવશે, તારે કર્મનું જોર નહીં હોય, તારે સમ્યક્ત્વ થઈ જશે. એમ કોનું? મિથ્યાત્વ કર્મની વાત. એવો અભ્યાસ જ મૂળ કારણ છે. આવો અભ્યાસ સમજપૂર્વક, વિચારપૂર્વક, પરીક્ષાપૂર્વક, હે ઉપાધિપૂર્વક, અંતરંગ ઉત્સાહપૂર્વક અભ્યાસ કરે એ જ આ સમ્યક દર્શનનું મૂળ કારણ છે. દેવાદિકનું તો બાહ્ય નિમિત્ત છે. હવે મુખ્યપણે તો તેના નિમિત્તથી જ સમ્યક્ત્વ થાય અને તારતમ્યતાથી પૂર્વ અભ્યાસના સંસ્કારથી વર્તમાનમાં તેનું નિમિત્ત ન હોય તો પણ સમ્યક્ત્વ થઈ શકે. સિદ્ધાંતમાં એવું સૂત્ર છે કે તન નિસર્ગ અધિગમદ્વા, અર્થાત એ સમ્યક નિસર્ગ અથવા અધિગમથી થાય છે. ત્યાં દેવાદી બાહ્ય નિમિત્ત વિના થાય તેને તો નિસર્ગથી કહીએ, અને દેવાદીની નિમિત્તથી થાય તેને અધિગમ થયું એમ કહીએ. બરાબર? જુઓ તત્વ વિચારનો મહિમા. તત્વ વિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિક પાડે, તપશ્ચરણારી કદે, છતાં તેને સમ્યક્ત્વ થવાનો અધિકાર નથી. કોણ? તત્વ વિચાર વગર. અને તત્વ વિચાર વાળું એ વિના, એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ના હોય, નરગતિમ જતો રહ્યો, તિર્યંત ગતિમ જતો રહ્યો, તો પણ એને ત્યાં પૂર્વના સંસ્કારથી સમ્યક્ત્વનો અધિકારી થાય છે. બરાબર? એમ વળી કોઈ જીવને તત્વ વિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય વા વ્રત તપ અંગીકાર થાય, પછી તે તત્વ વિચાર કરે, પરંતુ સમ્યક્ત્વનો અધિકારી તત્વ વિચાર થતો થાય. કે નિયમ તો એવો છે કે કોઈ જીવ કદાચ પહેલો એ વ્રત અંગીકાર કરી લે, મુનિપદ ધારણ કરી લે, પછીથી શાસ્ત્ર સ્વાધ્યાય ચાલુ કરે, અને પછી તત્વ વિચાર થશે તો
સમ્યક્ત્વ થશે. સમજમાં આવીને વાત કે તત્વ વિચાર થતો જ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. વળી કોઈને તત્વ વિચાર થયા પછી તત્વ પ્રતીતિ ન થવાથી સમ્યક્ત્વ તો ન થયું, પણ વ્યવહાર ધર્મની પ્રતીતિ રૂચિ થઈ ગઈ, તેથી તે દેવાદિક ગતિની પ્રાપ્તિ કરે છે. વા વ્રત તપને અંગીકાર કરે છે, તથા કોઈને દેવાદિકની પ્રતીતિ અને સમ્યક્ત્વ એક સાથ થાય છે. ગણવાને એક સાથે થાય. કોઈને પહેલાં દેવાદિકની પ્રતીતિ થાય પછી તત્વ વિચાર થાય, કોઈને પહેલાં તત્વ વિચાર થાય પછી દેવાદિકની પ્રતીતિ થાય. તથા વ્રત તપ સમ્યક્ત્વની સાથે પણ હોય અથવા પહેલાં પછી પણ હોય. એટલે પહેલાંય વ્રત તપ અંગીકાર કરે પછી સમ્યક્ત્વ થાય, પહેલાં સમ્યક્ત્વ થાય ને પછી વ્રત તપ અંગીકાર કરે, સમ્યક્ત્વ થાય ને એની સાથે વ્રત તપ હોય. આમાંથી ગમે તે પરિસ્થિતિ બને. પરંતુ દેવાદિકની પ્રતીતિ તો નિયમ નથી, એ વિના સમ્યક્ત્વ થાય. દેવાદિકની પ્રતીતિનો તો નિયમ છે, એ વિના સમ્યક્ત્વ થાય નહીં. વ્રતાદિક હોવાનો નિયમ નથી. વ્રતાદિ ના હોય તો એ સમ્યક્ત્વ તો થાય. ઘણા જીવો તો પહેલાં સમ્યક્ત્વ થાય પછી જ વ્રતાદિક ધારણ કરે છે, કોઈને એક સાથે પણ થઈ જાય છે. એ પ્રમાણે આ તત્વ વિચારવાળો જીવ સમ્યક્ત્વનો અધિકારી છે, પરંતુ તેને સમ્યક્ત્વ થાય જ એવું નિયમ નહીં. તત્વ વિચાર કરે છે તોય બરાબર. પછી બીજાનો તો નિયમની ક્યાં વાત કરવાની, બરાબર. કારણ કે એ શાસ્ત્રમાં સમ્યક્ત્વ હોવા પહેલાં 5 લબ્ધિ કહી છે. શાસ્ત્રની અંદર સમ્યક્ત્વ થતાં પહેલાં 5 લબ્ધિની સ્વરૂપ બતાવ્યું છે કે આ લબ્ધિ હોય તો જ સમ્યક્ત્વ થાય, એમને કોઈને થાય નહીં. એ 5 લબ્ધિનું સ્વરૂપ અહીંયા આગળ હવે કહે છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. ત્યાં જેના હોવાથી તત્વ વિચાર થઈ શકે એવું જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થાય, અર્થાત ઉદયકાળને પ્રાપ્ત સર્વગાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ તે ક્ષય, ભાવિ કાળમાં ઉદય આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપ રહેવું તે ઉપશમ, એવી દેશગાતી સ્પર્ધકોના ઉદય સહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ છે. તેની જે પ્રાપ્તિ તે ક્ષયોપશમ લબ્ધિ છે. આ ક્ષયોપશમ લબ્ધિ મને તમને બધાને છે. હવે મોહનો મંદ ઉદય આવવાથી મંદ કષાયરૂપ ભાવ થાય, ત્યાં તત્વ વિચાર થઈ શકે તે વિશુદ્ધિ લબ્ધિ છે. હવે જો યોગ્યતા તો છે પણ પરિણામમાં કષાય ઘણો હોય તો તત્વ વિચારની રુચિ ના થાય. મંદ કષાય થાય એનું નામ વિશુદ્ધિ લબ્ધિ, બરાબર. શ્રી જીનેન્દ્ર દેવ દ્વારા ઉપદેશેલા તત્વોનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશના લબ્ધિ છે. હવે આ મંદ કષાય હોય અને ઉપદેશ સાંભળે, એને ધારણ કરે, યાદ રાખે, એનો વિચાર કરે, ચિંતન મનન કરે, એનું નામ દેશના લબ્ધિ. નરકાદિમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વ સંસ્કારથી થાય છે. પૂર્વ સાંભળેલી હોય દેશના એનો વિચાર થાય એમ. પછી પ્રાયોગ્ય લબ્ધિની વાત. કર્મોની પૂર્વ સત્તા ઘટી, કર્મોની એટલે મુખ્યપણે મોહનીયની પૂર્વ સત્તા ઘટી અંતઃ કોડાકોડી સાગર પ્રમાણે રહી જાય, તથા નવીન બંધ પણ અંતઃ કોડાકોડી સાગર પ્રમાણે સંખ્યાતમાં ભાગ માત્ર થાય. જુઓ, મિથ્યાત્વ કર્મનો બંધ સામાન્ય તે વધારે 70 કોડાકોડી સાગર થાય, વધારે. હવે સત્તામાં તો 70 કોડાકોડીવાળું હોય ને 40 કોડાકોડીવાળું હોય ને 20 કોડાકોડીવાળું મિથ્યાત્વ કર્મ હોય. જે જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ શરૂઆત કરે છે એને પહેલાં તો બોધેલો કર્મ છે. તો એ જે સત્તામાં કરેલો કર્મ છે એની સત્તા ઘટી સ્થિતિ અંતઃ કોડાકોડી સાગર પ્રમાણે રહી જાય એમ. સત્તામાં પૂર્વે બાંધેલો હતો એની સ્થિતિ ઘટી જાય. અને નવો બંધ જે મિથ્યાત્વનો થાય એ અંતઃ કોડાકોડી સાગર પ્રમાણે થાય. તે પણ એ લબ્ધિકાળથી મોડીને ક્રમથી ઘટતો જ જાય. અને નિયમ એવું કે મોહ કર્મનો બંધ લબ્ધિ, આ પ્રયોગ્ય લબ્ધિ શરૂ થઈ એટલે પહેલાં સમયે મોહ કર્મનો બંધ દાખલા તરીકે 1/3 કોડાકોડી સાગરનો થયો તો બીજા સમયે 1/3 કરતો ઓછો થાય, ત્રીજા સમયે એના કરતો ઓછો, ચોથા સમયે એના કરતો ઓછો, એમ ક્રમથી ઘટતો બંધ થાય મિથ્યાત્વ કર્મનો. પાપ પ્રકૃતિઓનો ક્રમ બંધ ક્રમથી મટતો જાય ઇત્યાદિ યોગ્ય અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્ય લબ્ધિ. અને પાપ પ્રકૃતિનો બંધ અભાવ થાય, બંધ જ ના થાય પાપ પ્રકૃતિનો, ખાલી પુણ્ય પ્રકૃતિનો બંધ થાય એમ. આ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને હોય છે. એ 4 લબ્ધિઓ થયા પછી સમ્યક્ત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય. પણ આ 4 લબ્ધિ વગર તો ના જ થાય, બરાબર. એમ શ્રી લબ્ધિસાર ગાથા 3માં કહ્યું છે.
માટે એ તત્વ વિચારવાળાને સમ્યક્ત્વ હોવાનો નિયમ નથી આ ચાર લબ્ધિવાળા. જેમ કોઈને હિત શિક્ષા આપી તેને જાણી તે વિચાર કરી આ શિક્ષા આપી તે કેવી રીતે છે, પછી વિચાર કરતો તેને આમ જ છે એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય વા અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર નિર્ણય ના કરે તો તેને પ્રતીતિ ન પણ થાય. તેમ શ્રી ગુરુએ તત્વ ઉપદેશ આપ્યો તેને જાણી વિચાર કરી કે આ ઉપદેશ કેવી રીતે છે, પછી વિચાર કરતો તેને આમ જ છે એવી શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય અથવા અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ન પણ થાય. નિમિત્ત કારણોમાં મૂળ કારણ મિથ્યાત્વ કર્મ છે. માટે તેનો ઉદય મટે તો પ્રતીતિ થઈ જાય અને ન મટે તો ન થાય એવો નિયમ છે. પણ તેનો ઉદ્યમ તો માત્ર તત્વ વિચાર, જીવનો મારો તમારો ઉદ્યમ પ્રયત્ન તો ફક્ત તત્વ વિચાર કરવાનો જ રહે, એના સિવાય બીજું કંઈ મારા તમારા હાથમાં નથી એમ. બરાબર. હવે પાંચમી કરણલબ્ધિ થતો સમ્યક તો અવશ્ય થાય જ એવો નિયમ છે. પણ તે તો જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય તે જ જીવને કરણલબ્ધિ થાય છે, બીજાને ના થાય. અંતર્મુહૂર્તમાં કે સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું છે અને પહેલો ચાર લબ્ધિ થઈ ગઈ છે એવા જીવને જ કરણલબ્ધિ થાય. બાકી ચાર લબ્ધિ થઈ હોય ને હજુ સમ્યક થવાનો કાળ બાકી છે તો કરણલબ્ધિ ના થાય. એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ છે કે તે તત્વ વિચારમાં ઉપયોગને તદ્રૂપ થઈને લગાવે, બસ આટલો જ એનો પુરુષાર્થ છે. બાકીનું બધું કાર્ય ઓટોમેટિક થાય છે. તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો જેથી તેને શિક્ષાની પ્રતીતિ તુરત જ થઈ જશે, તેમ તત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો જેથી તેનું તુરત જ શ્રદ્ધાન થઈ જાય. વળી એ પરિણામોનું તારતમ્ય કેવળ જ્ઞાન વડે દેખ્યું તેનું કર્ણાનુયોગમાં નિરૂપણ કર્યું છે. જે જીવને થઈ રહ્યા છે પરિણામ એને ખબર ના પડે અને મને તમને ખબર ના પડે. આ કરણલબ્ધિનો પરિણામ. એક કરણલબ્ધિના ત્રણ ભેદ છે: અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તેનું વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસાર શાસ્ત્રમાં કર્યું છે, ત્યાંથી જાણવું અહીં સંક્ષેપમાં કહીએ છીએ. હવે કરણલબ્ધિના જે ત્રણ ભેદ કર્યા, અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, એનું અહીંયા આગળ વર્ણન કરે છે સામાન્ય. ત્રિકાળવર્તી સર્વ કરણલબ્ધિવાળા જીવોના પરિણામોની અપેક્ષાએ એ ત્રણ નામ છે, તેમાં કરણ નામ તો પરિણામનું છે. હવે શું નિયમ કર્યો? ત્રિકાળવર્તી. ત્રિકાળવર્તી એટલે કયા ત્રિકાળ? ભૂત, ભવિષ્ય, વર્તમાન. ત્રણેય કાળના સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાવાળા જીવોના પરિણામોની સરખામણીની અપેક્ષા એ આ ત્રણ ભેદ છે. એટલે મહાવીર ભગવાનના જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું તાર, આદિનાથ ભગવાનના જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું તાર, શાંતિનાથ ભગવાનના જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું તાર, ભવિષ્યમાં કોઈ જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે તાર, એ બધાના પરિણામની સરખામણીમાં શું શું થશે એવી એની આ ચર્ચા છે. થોડી સમજ? બરાબર. ફરથી બોલું. ત્રિકાળવર્તી સર્વ કરણલબ્ધિવાળા જીવોના પરિણામની અપેક્ષાએ એ ત્રણ નામ છે, તેમાં કરણ નામ તો પરિણામનું છે. અધઃકરણ એટલે અલ્કો પરિણામ, અપૂર્વકરણ પહેલાં ના થયો હોય એવો, અને અનિવૃત્તિકરણ કે જેની નિવૃત્તિ ના કરી શકાય એવો, એમ. બરાબર. એવા પરિણામની ચર્ચા. કેવા? ત્રણેય કાળના બધા સમ્યક દ્રષ્ટિ જીવોની સરખામણી કરીને આ વાત કરે છે. જો પહેલાં અને પાછલા સમયોના પરિણામ સમાન ન હોય તે અધઃકરણ. જેમ કોઈ જીવના પરિણામ તે કરણના પહેલા સમયે અલ્પ વિશુદ્ધતા સહિત થયા, પછી સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતાથી વધતા થયા, વળી તેને જેમ બીજા ત્રીજા આદિ સમૂહમાં પરિણામ થાય તેવા કોઈ અન્ય જીવોને પ્રથમ સમયમાં થાય, તેથી તેનાથી સમય સમયે અનંત ગુણી વિશુદ્ધતા વળી વધતા હોય એ પ્રમાણે અધઃકરણ જાણવું. એટલે અધઃકરણમાં દાખલા તરીકે મહાવીર ભગવાનની પહેલા સમયમાં જેવો પરિણામ કર્યો એના કરતો બીજા એ પહેલા સમયે બીજા કોઈ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે પરિણામ વધારે શુદ્ધ હોય, કોકને એના કરતો ઓછો શુદ્ધ હોય, કોકનો આના કરતો વધારે શુદ્ધ હોય, એમ. એટલે ત્રણેય પરિણામ કોઈ બધા જીવોના પરિણામ સરખા ના હોય, પહેલાં બીજા ત્રીજા સમયની માફ કરો, પણ દરેક જીવને પોતપોતાના પરિણામ કરતો બીજા સમયના પરિણામ અનંત ગણી વિશુદ્ધતાવાળા હોય, એમ. બરાબર. પોઈન્ટ સમજો. મારા એકલાની વાત કરું તો
મને જો કરણલબ્ધિ પહેલી અધકરણ થઈ તો પહેલા સમયે જે પરિણામ હોય એના કરતાં બીજા સમયે વિશુદ્ધતા ઘણી વધારે હોય, એના કરતાં ત્રીજા સમયે વધારે હોય, એમ બરાબર. પણ બીજા બધા ત્રિકાળવર્તી જીવોની અપેક્ષાએ વાત કરો તો મારો પહેલા સમયનો પરિણામ અને બીજા જીવનો પહેલા સમયનો પરિણામ એ હરખો હોય એવી ગેરંટી નહીં. એમ એનું નામ અધકરણ. હવે જેમાં પહેલા અને પાછલા સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. જેમ તે કરણના પરિણામ જેવા પ્રથમ સમયના હોય તેવા કોઈપણ જીવની દ્વિતીયાદી સમયોમાં ન હોય પણ વધતા જ હોય. તથા અહીં અધકરણવત જે જીવોના કરણનો પ્રથમ સમય જ હોય તે અનેક જીવોના પરિણામ પરસ્પર સમાન પણ હોય તથા અધિકહીન વિશુદ્ધતા સહિત પણ હોય. પરંતુ અહીં એટલું વિશેષ કહ્યું તેની ઉત્કૃષ્ટતાથી પણ દ્વિતીયાદી સમયવાળાના જગન્ય પરિણામ અનંત ગુણી વિશુદ્ધતા સહિત જ હોય. એ જ પ્રમાણે જેને કરણ મોડે દ્વિતીયાદી સમય થયા હોય તેને તે સમયવાળાના પરિણામ તો પરસ્પર સમાન વા અસમાન હોય છે, પરંતુ ઉપરના સમયવાળાના પરિણામ તે સમયે સર્વથા સમાન હોય નહીં પણ અપૂર્વ જ હોય. એ અપૂર્વકરણ જાણવું. હવે અહીંયા આગળ વાત એ કરે છે કે અપૂર્વકરણ લબ્ધિમાં જે જીવો છે એનો પહેલા સમયનો પરિણામ અને બીજો કોક જીવ છે એના પહેલા સમયનો પરિણામ તો ઓછો વધતો હોય. ખ્યાલ આવ્યો? પણ જે જીવ પહેલા સમયમાં જેનો પરિણામ છે એના કરતો બીજા જીવનો બીજો સમયનો પરિણામ તો આ પહેલા સમયવાળા કોઈ પણ જીવના પરિણામ કરતો ઊંચો જ હોય, અપૂર્વ જ હોય. એમ પોઈન્ટ સમજમાં આવ્યો? દાખલા તરીકે પહેલા સમયમાં 10 જીવનો પરિણામ આપણે લીધો અને કોક જીવ બીજા સમયમાં છે તો આ 10 જીવના પરિણામ કરતો પેલા બીજા સમયવાળા જીવનો પરિણામ આ બધા કરતો શુદ્ધતામાં ઊંચો જ હોય. એનું નામ અપૂર્વકરણ. આ 10 જીવ જે પહેલા સમયવાળા છે એમનો પરિણામ તો હરખો હોય ને ઓછો વધતો હોય, એને વાંધો નહીં. પણ બીજા સમયવાળો કોઈ પણ જીવ લો તો કોઈ પણ જીવનો પરિણામ આ પહેલા સમયવાળા કરતો ઊંચો જ હોય, અપૂર્વ જ હોય. એમ બરોબર. હવે અનિવૃત્તિકરણ 7:45 થવાયા. હા, બંધ કરવું છે કારણ ગરમી તો ઘણી છે. હા હા હા, તો અનિવૃત્તિકરણની વાત કાલ ઉપર રાખીએ. બરોબર. હા. जिनवाणी की स्तुति अल्पबोधि भावथी तो जिनवाणी मौत कीजिए. बड़ी स्विचो बंद करिए. हाँ जो हाँ बंद करिए. पेली बधी जो ये पंखा नहीं बंद कर तो हाँ बस हाँ
અધમાં 12 મોટર ચાલુ હતી ને હા એ તો બેટરી ઉપર ચાલે પેલા એ સ્વિચ એવી ગોઠવી ટાઈમર સ્વિચ ઓટોમેટિક ચાલુ થઈ જાય બેટરી છો ગરમો એમના એમના મહેશભાઈના ગરમ એમના ઉપરથી કનેક્શન લીધું છે બંધ થઈ જાય હા લાઇટ આવે એટલે ચાલુ રહેવાનું પણ હોંચ પડે અંધારું પડે એટલે ટાઈમ હોય ટાઈમ ઘડિયાળનો આ થાય એટલે ચાલુ થઈ જાય એમ બેટરી ચાલે તો હજી ચાલશે જો લાઇટ આખી રાત ના આવતો તો બંધ થઈ જાય આખી રાતમાં પાછું આવી જતો તો ચાલુ રહે દેવલાલી બધા છોકરોને બધા જે આપણા જેવા ગયા હોય ને બધાની તબિયત થોડી ડિસ્ટર્બ રહે છે હા એ તો ગરમીના હિસાબે બને પાણી ગરમીને ખાવા પીવાનું જરા માપ પડ્યું શું વધારે શું ખવાઈ ગયું હોય તો મોઢા પડી જાય કાલે એમ આવ્યો હતો એમને મેસેજ કોઈ બધા છોકરોએ જરા ધીરજ રાખીને હિંમત રાખીને શાંતિ રહેવું એમ બધું દોડાઈ જાય ને પછી પણ બહુ એવી તબિયત ખરાબ હોય તો કેવું અમને બધું ધ્યાન રાખે તો પોચ પંડિતો કદાચ એવું હોય ને કેર જવા જેવું હોય તો કરી દઈશું વ્યવસ્થા એમ હા અને એ તો ભાઈ હો વાતની એક વાત તમારે ખાવા પીવાનું બંધ કરી દો ને અડધી તબિયત સારી ખાવા પીવાનું કંટ્રોલ બંધ કરી દેવાનું એટલે હા રુચિ કરતો ઓછું ખાવાનું તળેલું હેવી નહીં ખાવાનું સાદો ખોરાક લેવાનો એમ એવું બધું કરવું પડે એકાદ દાડો એક ટાઈમ જમે થોડું ફ્રૂટ લાઈન બજારમાંથી ખાઈ લે એવું બધું કરવું પડે થોડું ઘણું એટલે તબિયત શું બરાબર થઈ જાય નોર્મલ થઈ જાય $25,000 પરેશિયો બોલ્યો છે 2-5 વર્ષથી હાલતો નહીં પરેશિયો મંદિરમાં 25,000 બોલ્યો હોય તમારા મંદિરમાં હા ત્યાં હાલતો નહીં ત્યાં વખતે હરેશનો પેલો ઓડિટ કરાવો ને એક આટલા બધા ટાઈમ ના ખેંચાય કો તો મોડવાર કરો કો તો ગમે તે એમ દિનેશભાઈ મને કેમ યાર હું શું કહું આ બધો ના પણ તમે કહો ને તો મોડવાર કરો શું કરવાનું હા બરોબર પછી એમ પછી કે મિટિંગમાં એમ કરીએ હા દિનેશ શંકર અરે ડબલ ઢોલકી મને એવું ખ્યાલ આવ્યો કાલે તમને ચડાઈને ખાઈ જાય બધા નકામો માણસો કુલ મિલાઈને ચોખ્ખા નહીં એમ અમુક બધું વાત બધી એવી કરે ને આપણને એમ થાય સારું આપણે કશું ઊભો કરાયો નહીં એમ આપણે તો આપણો ટાઈમ બગાડીને આ બધું કરીએ છીએ બધું કરવું જ પડે મંદિરમાં હું ના કરું બધું હું જ કરવું પડે હા એ તો મંદિરની જવાબદારી વહેલે કરવું પડે બધું કરવું પડે હું ના કરવું લાઇટ બિલથી મળીને બધું હા બધું પૂંજા પાની પૂંજારીની બધી વ્યવસ્થા ગોઠવવી પડે બધી ગોઠવવી પડે ચોપડાનું ઓડિટનું ઉઘરાણીનું બધા પ્રસંગો જે તહેવાર આવે તહેવાર બધું કરવું પડે તો મને પાછા દવા કે સેક્રેટરીની જવાબદારી પછી બરાબર ડાયા હતા અમે બેંકમાં પેલું લોકર છે તે 5-6 વર્ષથી સિરીઝ ઓફિસર મરી ગયા એમના નામો સાથે ડ્યુ થતું આવે છે તે પછી આ વખત બધું કર્યું તો પેલા સાહેબે કહ્યું ભાઈ એમના વારસદારને લાવો ને બરોબર હા કરી દઈશું એમ બધું થોડો વચગાનો રસ્તો કર્યો ભરવાનો ભરી દીધા રોકડાને લીધે એમ દિનેશભાઈ પછી મને રસ્તામાં ખખડાવતા હતા ત્યાં બધી સેક્રેટરીની જવાબદારી આમ તેમ મેં કીધું જુઓ અમુક વસ્તુ મને ખબર ના પડે દિનેશભાઈ હું એકલો છું હું એ ધંધો કરું છું ઘેર
મારે કુટુંબ ને ઘર ને બધું અને બધું કરવાનું મંદિર કરવાનું આ બધું બધી વસ્તુ 100% મારી જોડે અપેક્ષા તમે રાખો નહીં બને ના બને હા તમે બીજો સેક્રેટરી રાખો કે તમે હા બને ના ને નાના એવું ના ચાલો આમ તેમ યાર તમે તો થોડું કોઈ મને એવું દવા ના કરાય એમ કીધું ધીરે ધીરે ભરતભાઈ સમજાય ભરતભાઈ બોલ્યા ભરતભાઈ હા કે કરે છે એટલું જ ઘણું તો દિનેશ કાકા શું કરવાનું તેને દવા દે કે બીજો સેક્રેટરી રાખો તમે હા બીજો સેક્રેટરી રાખો કે એમ ના કહું આપણે એમ વાદે ચડીને શું બગાડવાનું શું મતલબ અને બગાડવાનું એટલે તમને સારું મતલબ બધું તમે કહો છો એવું કામ કરવા વાળો હોય તેને ખોરી લાવો ભાઈ મારથી તો આટલું જ બનશે વધારે નહીં બને એમ કપડાને 2-4 વખત હું ગયો બધી બેંકો 2-3 ખાતા હતો બધો બંધ કરાવ્યો બરોબર ડાબી વિચારમાં કહું તરત આવી બરોબર ડાબી ભલા માણસ હા સીધો સરળ માણસ સજ્જન સરળ ને સજ્જન ખરી વાત તારી મત નહીં હા બે મત નહીં એના મનમાં દગો ફટકો નહીં તમને ખાડામાં ના ઉતાર હા અને હું કહું એમ બિચારા આવી જાય ને બેહેડી કરીને બધા ફરીએ શું કરીએ હા હા ના ના બરાબર ડાયા સજ્જનમાં સવાલ નથી એ સતો તમારા મંદિરનું કોઈ ઘટશે નહીં તો કશું ના થાય આ તો બધા લુચ્ચા બધા વાતો કરીને કહી જાય પછી તારા માથે નાખી દે ને પેલાના માથે નાખી દે ને પોતે કોરા એમ કરે કશું નહીં પણ હોમાને માથે નાખવાનું એને હું હોશિયારી ચલો હેડો હા લાય ભરીને લાવજે ગ્લાસ ભરીને આલજે ગ્લાસ ના વહેલું બંધ કર્યું લાઇટ જતી રહી હતી ને લાઇટ હમણાં આવી એવું હતું હા લાઇટ જીતી એટલે થોડું ઓછું વહેલું બંધ કર્યું લાઈટ અહીં તો હતું મને ના 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 હમણાં જ આવ્યું કઈ લાઈટ હા હમણાં આવ્યો લાઈટ હમણાં જ આવી મને જેમ ખબર ના પડી લાઈટ હું ત્યાં બેસી રહેશે વેડો બંધ કરી દેજે એમ લાવ બીજું હા આ 15 મિનિટ વહેલું બંધ કર્યું હા તો પછી શું થાય તાપમાં પંખો ચાલે ના લાઇટ ના હોય એટલે મોબાઈલના અજવાળે જેટલું વંચાય એટલું વાંચ્યું બસ વહેલું બંધ કર્યું
પંખો ના ચાલે તો અંદર બી હાય નહીં. હા હા પાણી પીધું હા પીધું. નહીં ના એ આવે તો બેઠી મંદિરના ઓટલે, તો મંદિરના ઓટલે બીજું કોણ છે? પેમિલા કો તો ઇન્દિરાબેનના ઘેર જાય, કોઈ ખબર નહીં હવે શું કરે છે. નિરાદાનાથી જોર લાગતો નથી. જયો તો પેલો ગાડી લઈને નતો આવ્યો, હા હા હા. તરત જ લઈને જો. ઇન્દિરા ઘેર બે છે થોડી વાર. હા એમ કરે કો તો જા એમ તો આગળ. હા હા જાય કે હેડો તારે મળીએ થોડી વાર. હમ ટાઈમ પાસ. હા હા કાનુભાઈ અહીં છે મને લાગે. હા કાનુભાઈ છે. પાંચમો મહિનો ચાલે કે છઠ્ઠો? અત્યારે 5મો. પાંચમો મહિનો. હમ. આજે વેણી તું શાક. નહીં જો આજે ખેતરમાં, હમ. નહીં જો કહું છું ખેતરમાં આજે. આ તો બહાર જતો ને. હા કાલે વાત. જોમ પર એમ પાણી મેળે પૈસા હાલવા પડે છે. ના એ તો શાકભાજી મેલે ભેગું જતું રહે. હમ. હવે તો ખાસા મોટા થઈ ગયા છે છોડ. છોડ હોવ તો એ જાય સૌદેવથી, હે તો એ જાય સૌદેવથી. દેવથી જાય છે ને. હોવ હમ. આટલું પાણી મળે છે તોય હવ ના મેલ્યું હોય તો અડધાય ના રે. હમ. અરે આ મારા આ ખૂણામાં ડેબડી હતી, હા પાણી નથી મેળી તો હતી અને મેટી ઠેઠ થઈ ગઈ. હા ખબર હા ઉપર નીકળી ગઈ હા અને પછી પાણી મેળ્યા પછી ઉધેવાય. હા હા એવું થાય. હે હા એવું થાય છે. એમને એમ નથી આખા ઉનાળાની એમને ફૂટીને તૈયાર થઈ ગઈ. હા 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 ઠેઠ પોંજરા બહાર આવી ગઈ હતી બોલો. હા હા અને શી ખબર આજે આગું આવ્યા પછી પાણી મૂક્યું, એ પાણી મૂક્યામાં ઉધેવ લાગી ગઈ, હા એમ જ જતી રહી. હા પેલો તો થઈ ગયો લેબડો. હા એ તો થઈ ગયો. આ ચોમાહું ની આગળ જોયું કમ્પ્લીટ થઈ જવાનું એ તો. આ બીજું તો આવું આવશે. હા થડે હરખું થયું છે વરી જેવું. હા વરી જેવું થડ થઈ ગયું. હર ને. હા વરી જેવું જાડું થઈ ગયું છે. હો એટલે આ ચોમાહું જાય એટલે હરખું થઈ જવાનું છે. હો ચમા પછી તો થઈ જશે મોભ્યા જેવું. હા હા થડ હા આ પેલી બાજુ તો થડ બધા હારા થઈ ગયો મોટા. હા હા એ તો જાડા થઈ ગયો. એને વાંધો ના આવે. હાવ. હજુ મહેશભાઈ ના આ બાજુ એક લેબડાને તકલીફ. ના એ થઈ જવાનું આવતી સાલ. આ આપણે ચોમાહું જાય એટલે કમ્પ્લીટ. પહોંચવું છે ને હજુ. હા પોંજરું ના કાઢી લીધું. ના બીજું હતું એને. બે કાઢી લીધો.
બે કરી લીધો હો કોઈ અથડાય ઝાડ બાર ના ના કશું ના થાય હવે અરે સાધન અથડાય એમ આ યાર સાધન તો એ તો કોઈને શું કહે તો શું ચાલવાના છીએ આમાં જ લો અમદાવાદ ગયો ને ઘર થયું હો હો હા બસ છોકરા બે હવે કમાતા થઈ ગયા એના હા હા તો હા હમણાં કોક પેલા બીજાને અગઈ કરી કોક હા તે કોક સારું કરીએ તો ખબર નથી આપણને હા જો કરી તો પણ કરીએ એમ અને ઘર પોતાનું કરી ગયા ને હા 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 પેલો દુબઈ કમાય છે ને હા કમાય બહુ ને બે તો કમાય હા હા અને ઝેર છોડીને જ્યાં જે હા એ બધા સુખી થઈ ગયા એ બધા સુખી ત્યાં વિજય ખરી વાત છે હે ખરી વાત છે ને અહીંયા તો હું કરતો હતો પેટા ચાટો મોડ કરતો કાઢતો હતો એવો હા હા હે? હા મફળીઓ ફોલન દોણા વેચન ઓબોડીઓ કરે ને એમ કરી કઈ કરાવતા હતા અરે એમ પેટા ચાટો કહું છું તારે હા હા મગફળીના ગોરા વેચે ને બીજું વેચે મકઈના પૂંખ્યો કરે શું ઓબોડીઓ કરે આંબરીઓ કરે આ ધંધો કરીને રોટલા કાઢતા હતા હા 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 તે સમજવાની વાત કહું હા બરોબર આપણા ગામમાં વણ્યો એકે કમાયો નહીં વિજય હા હા અને જેટલા લોકો બહાર ગયા એ બધા સુખી થઈ ગયા બધા સુખી છે મતલો આ સુધી અહીં નહીં ગણ મથલ કરતો હતો કાપડનું કરતો હતો અને કોઈ બીજું કરતો હતો ઠીક આ કચરાએ આખી જિંદગી આજ કર્યું અહીં હા હે હો જો વાડીલાલના બધા છોકરા બહાર જ્યાં બધા કમાતા થઈ ગયા હા સુખી થઈ ગયા સુખી થઈ ગયા બધા ઉમ્યા નહીં સારું છે હા સારું છે ઉમ્યાને હે એમ તો છોકરી અમેરિકા છે છોકરો ને છોકરી બે બે અમેરિકા છે બીજો એક અંકલેશ્વર છે કોક પર ભરત હા ભરત અને ત્રીજો તો છે ઝાલાવાડ ઝાલાવાડ એ તો ત્યારથી જ તો છે હા એ તો જી બોર્ડમાં નોકરી કરે છે એટલે એ તો સુખી છે હા એ હેલ્પરની નોકરી કરે જી બોર્ડમાં હા એટલે સુખી છે એવું આ હા હા સરકારનો પગાર સારો મળે ને હા સરકારી પગાર સારો મળે જી બોર્ડમાં તો 50-60 હજાર પગાર મળે હા હા હેલ્પરને હા જી બોર્ડમાં નોકરી કરે છે એવો હવે તો આનું રાજસ્થાનનું ઝાલાવાડ ઝાલાવાડ હવે તો રિટાયર થઈ ગયો છે પણ પહેલા તો નોકરી હા કરતો હા હતો હા નાડિયાની બહુ કને પૈસા હો આ તને કહું હા તે હશે વાડિયાની બહુ કાઢે નહીં શું હા હા અત્યારે બોર્ડિંગમાંથી પૈસા લે બધાથી લે હા 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 અને રહોડો કરે
અશ્વિને અમદાવાદ ઘર લીધું અશ્વિન ઈશ્વર ના કોઈ સાંભળ્યું નથી ભાઈ આપણે. ત્યાં કોઈ ઘર લીધું પેલો છોકરો હા તે લીધું હોય તો હું નથી જાણતો હો. પેલો છોકરો એક રહે ને એનો પરણાવે હા. પ્રકાશ ના તો હા તે એને લીધું હોય તો આપણે જાણતા નથી. હા. ને આપણે તો સાંભળેલી આપણે તો બહુ વખતે મળ્યા નહીં કોઈને જો આપણે તો એ બાજુ જવાનું નહીં ને અશ્વિન બશ્વિન કોઈ આપણે મળ્યું નહીં એમાં આ તો સાંભળે ક્યાં ને છોકરાએ ઘર ભાડે લીધું હોય તો ગમે તે હોય કોક્યા લીધું ને કોક્યા ભાડે લીધું. બરાબર ચીવનલાલ ધંધો સારો લાગે ચા બાનો ઠીક હે ઠીક એના ખર્ચા પાણી ના કરે બહુ મોટી કમાણી ના થાય. આ ઘર લીધું અને હા એટલે એમ તો થોડું થોડું કમીને બચાવતો હોય, અને ખર્ચા પાણી કાઢતો હોય ને બચાવતો હોય. આના ખર્ચા નહીં આપણા જેવા. હા ખર્ચા ઓછા, હમ તમારા જેવા ખર્ચા નહીં. આપણા જેવા ખર્ચા નહીં એમના. હા નહીં નહીં અને એમના ઘેર કોઈની અવર જવરે નહીં કશું નહીં હોવ. હે હા કોઈને કહેવાનું જ નહીં હેડો ઘેર એમ. હો અમૃતલાલ વાળું ઘરે એને લીધું ને એવું હવે અમૃતલાલ ધોણી વાળું લીધું. કેટલામ લીધી 10 કે 11 લાખમાં લીધું. એને બે જોડે જોડે થઈ ગયો. હા હો બજારમાં બે છે દુકાને એની પોતાની છે. પોતાની હોવ. પછી તો પડે એક ગોડાઉન છે. હા એને પોતાનું. એક કહું 4 કે 5 લાખ મને દીધી મને. હવ હવ 4.5 5 હવ 4.5 4.5 માં. ચામાં પૈસા મળે ચામાં ચા વધારે વેચાયા નહીં. ભરીને વેચે છે ને બધા. ના બધું બંધ કરી દીધું. નહીં જતો ના દુકાન બેઠો છે. હવ અને સિમેન્ટનું ખરું ને પાછું. સિમેન્ટનું ખરું હોવ. સિમેન્ટ એક છે 2 3 4 રૂપિયા છૂટતા હોય. હા 5 7 રૂપિયા મળે. હા 5 રૂપિયા મળે. તારા પછી સિમેન્ટની ઉપાડ સારી. સિમેન્ટમાં 2 3 જણા આવો વેચે છે ને પાછો રમેશે ખરો. અને એક પેલો પ્રતાપ. પ્રતાપ એ ખરો ને એક બીજો એક છે ચોથો કોક છે હા પેલો આવું આ પરેશનો ભાઈ શ્વેતાંબર. એનો ભાઈ હવ એ વેચે છે. પણ એ બધા કરતા ભરતનો રમેશનું વધારે ચાલે. હા એ બધા એ બેનો વધારે ચાલે. એ વાત બરોબર તમારી. ને પ્રતાપનું એ ચાલે પણ ઓછું. વાહ હમણાં બેની સરખામણીમાં ઓછું. હમણાં બેના પ્રમાણમાં ઓછું. હો પણ આ બેનું કોમ્પિટિશન સારી રહે. હા સારી રહે. હો એટલે કે લોખંડના સળિયા રાખે છે બરાબર. અને
છોકરો જયપુર છે ને તો હો શું ભદ્રાભાઈ બાબાનું ઘર કોને રાખ્યું કોઈ ખબર નહીં ભાઈ. અને તે પેલું હા આનંદ પેલું શું નામ વિરેન્દ્ર વિરેન્દ્ર અને ટીન્યો બે કંદર હમ એ બે જણા. પેલો નિરંજન તો મલાડ એને તો અહીં કશી ખટપટ ના કરે. હા અને હેમંત અમેરિકા. આ મંત અમેરિકા એમ ને હવ એને કંઈ પડી ના હોય પડી નહીં. હવ નિરંજન એમ ન ભેગું કશું ઉડાવવા દેવા નહીં ના હે ના પહેલેથી પહેલાથી જ જુદો હતો. જ રમણલાલ હતો તો તે છૂટો છૂટો હોવ. હવે આ રહ્યા વિરેન્દ્ર ને આ કંદર હવ કંદરમાં તો હવે કોઈ કશે ને તો એ બે જણ જ રહે ને હવ બે છોડીઓ પરણાવી દીધી. હમ ક્યાં ક્યાં પરણાવી આની છોકરીઓ એક છોકરી તો અહીંયા આગળ આપણે તમારા બચ્ચુ કાકાની છોકરીના છોકરા જોડે દેવેન્દ્ર તો દેવેન્દ્રન તો એ તો જૂની ની ને બે હવ જૂની ની નવાન તો કશો વસ્તાર નથી. બીજી ક્યાં પરણાવી ખબર નહીં ના કોઈ ખ્યાલ નથી બહુ. કંદકની વહુ પડી નવી છે પણ હામી છે હા હમી છે ભાઈ. હવ એટલે બેમાર છે બોલો એમ હા બોલચાલમાં વ્યવહારિક બરોબર. હા વ્યવહારિક બરોબર. હા એમ તમને બોલાવો મામા કે કેમ છે હા. અહીંથી આવી ગયો તો બોલે હા હા એ વાત મેં જોઈ એનામાં હા ના ના સ્વભાવ સારો છે એનો. હા સ્વભાવ સારો છે. કંદક ના બોલે પણ એ બોલે છે હા 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 તને કહું એમના બેટા બાપા જેવા જ છે હા એમના બાપા જેવા જ છે ના ના કંદક ના બોલે પણ એની વહુ જે નવી છે ને એ બિચારી પ્રેમાળ છે એટલે બોલે આપણને કેમ છે મામા હું છે એમ ગમે ત્યાંની જોડે બોલે પણ બોલે રેવલામાં બી બેહાડવાના હવે આપણે શું મગજ એ બધાને બોલાવે એમ કેમ એમને ના ગમતું એનું ખાલી મોત આવે. દાદા કે ફેમિલા મળતી નહીં શું કોણ છે એમ કઈ મને કઈ દોડ પૂછતી નહીં કેમ સારું છે. એ મેં હમણાં પેક કરું છું તો હું આજે છે પણ એમ જ કરી આપણે આપણે શું કહો તમારી બેન મરી ગઈ છે મને કોઈ ના પૂછે એમ થાય ને એમ તે ત્યાં નતા ને મરી ગઈ તું કોને પૂછવા જાઉં છું તું તો લોકો વાતો કરો. કહીએ આપણે નહીં રહી જાય એમ નથી બોલ્યું અમારી જેમ થાય ને મારી બેન મરી ગઈ છે હું તો તરત જ આવી તરત ગઈ હતી 2 વાગે મને 4 વાગે એટલે 5 કરી જઈએ હા ઠીક છે. કઈ ના જાય આપણને એટલે તો પછી બીજો તો કોણ આવવાનો રહ્યો ના બીજો તો કોણ આવવાનું રહ્યું ના કે એ તો કોઈ ના આવે ના બધાને કોઈ ખબર ના એટલે કોઈ કહે નહીં ગણપતિ એમ કહેતો તો એટલે બધો આ ખબર નથી કે મેં કોઈ બાપાજી ગયા હતા ને મને તો જતો વ્યક્તિ બાપાજી આવે એમને ટાઈમ ગયા એમ કહેતો તો મારે કોઈ જોડે કશું સંબંધ નહીં તારી જોડે નહીં બાપા જોડે નહીં કોઈ જોડે સારું પતી જીવા તાર હું લે કેમ છો બાપાજી કહું છું કે નહીં હા ના સંબંધ કે મને જેમ હારામ કરતો હતો દુઃખ ખાતો હતો આ રીતે તમને કોઈ ફાન નથી કરવાનું તમને કોઈ હા તે તમારી મરજી સારું કીએ. બોલો હા એક તો વધારે બોલતી હોય ના કહ્યું હોય ના કહેતી હોય. કીધું એવું જ કીધું કે સર ન કે સર મને કોઈ મારે કંઈ પૂછે છે તાર બહુ કેવું છે કેવું તે તાર બહુ લાગ કોઈ કીધું છે કોણ ખબર હોય પૂછો છું કે મને બાપાજીને પૂછતા ને બીજા કાકાને પૂછતા કોઈને પૂછતું કે મારે બહુ ખબર
પણ તું એવી લાવે છો કોઈ ખબર જ નથી કે કોઈ અરે તું કોઈનો ફોન પર વાત તો કરતો નહીં, તને શી રીતે પૂછવાનું? મારી તો મેં એને ફોન કર્યો તો ફોન નહીં ઉઠાયો. બીપીને તે દાળ કહ્યું આપણે તો બેઠા હતા, હે મને બેઠા કે ના મારે વાત નહીં કરવી. તારે શી રીતે તને પૂછવાનું? મત કરીએ મને આજે શું છે? નહીં ના એવું કેવું ના નહીં ના તે કીધું હોય તો આપણને ખબર તો આપણે પૂછીએ. અને- નહીં ના. અને બીજી વાત છે કે તું ફોન કેવી કરીએ ને છે તું તબિયત ઉઠાવું તો તારી? વાત હા, કરીએ. વાત તું કરે. ફોન જ કયા ઉઠાવ. વગર કોણ વાત કરે? નહીં હારી બહુ ના કરે તાણ હું માથા કૂટું. હા હા તે કે ના રાખીએ તું તારા ઘેર જઈ. અહીંથી ફોન કરીને બેટો ઉપાડે ને શું કરવાનું? તે શી રીતે પૂછવાનું પછી? હે શી રીતે ખબર પૂછવાનું? છે રીતે પૂછવાની? એ જ પેલો ફોન ઉપાડે નહીં તો શું કરવાનું? ના પણ તે દિવસે રૂબરૂ હેમંત જોડે વાતો બધી કરી હતી કે બાપાજી વાત કરતી રસ કરી જવા દે કે બાપાજી વાત નહીં કરવાનું. રૂબરૂ એવો હેમંત બેઠો પછી શી રીતે વાત પૂછવાની? હા, એ જ ને. શું કરે આપણે બધી વાત કરવાની જરૂર? નહીં તો પહેલા તો કીધું હોય કે આવું છે તો આપણે પૂછીએ ખબર. પછી એ જ. અત્યારે જ અમારથી ચોખ્ખું રાખ્યું કે ભાઈ આવી છોકરી છે. નહીં ના, હા કોઈ પણ વ્યક્તિ હોય ને હા અને આપણે અહીંથી મુંબઈ જવાના આપણું આ તો ગણપત હતો ને બીજી કોઈ વ્યક્તિ હોય ને આપણે જોઈ જોઈએ તો બહાર ઊભી રહે. હવે એ ભાઈ, મારી ખબર. બીજેપી આજલે બધા- મળી અમે જવું. બધા મહેશભાઈ જોડે હાથ મિલાવતા હતા પેલા જુહાર કરે ને છેલ્લે એમ હોય એ ભેગું થયું તો કેમ બાપાજી મેં કહું સારું ગણપત. પછી હું બહાર આવીને ઉભો રહ્યો તો પેલો નેકરી જો મને મળ્યો ના, મેં એને ફોન કર્યો. તે રૂબરૂ મળ્યો હોય તો પૂછું, તું મળ્યો જ ના તો કોને પૂછવાનું? શું પૂછવાનું? તું મળ્યો હોય તો હું કહું તારે બહુ કેમ છે, હું છે, હું નહીં, આમ વાતચીત થાય. આ ફોન કરે છે ઉપરથી કદાચ હું બહાર મળવા ઉભો છું ભાઈ ને કે હેલ્પની જરૂર હોય તો કારણ કે મારે અર્જન્ટ કોમ છે કે હા મારે કે અર્જન્ટ કોમ છે કે કે હોય જ ખરાબ થઈ જાય કેમ જેમ તારા અર્જન્ટ કોમ તા પછી હું એ રીતે વાત કરું તને. મને નું ભોર્યો તો વાત થાય કે ખબર પૂછ શકો હા હે ખરી વાત છે અને અહીં આવ્યો તે દાડો તારે આપણે પૂછ્યું લે શું છે તો કે ના દવા કરાવું છું, સાચું બોલો ના. ત્યાર પછી તને પૂછીને અમે શું કરીએ? અહીં આગળ વચ્ચે આવ્યો તારે પૂછ્યું તું એને આમાં પેલું હતું ને ઇલેક્શનમાં આવ્યો તારે ત્યાં નતું પૂછ્યું, મેં પૂછ્યું તું તાણે તો સીધો જવાબ આલ્યો નહીં. તે પછી તને કઈ તને પૂછે. તેથી જ પૂછવાનું. હવે આ કે છે કે બિપિન હેમંત હેમંત બે મારા ઘેર આવીને બેઠા અને ફોન કરાયો હા હા બધા રિપોર્ટો તો એ અને ના ઉપાડે. ફોન ઉપર વાત કરી બિપિન જોડે. હા પછી બિપિનને હેમંત કે બાપાજી જોડે વાત કરતા કે મારે નહીં કરવી, મારે કશું કોમ નહીં. હા મારે કશું કામ નહીં બોલો. બોલો પછી આ રિયા સર નહીં નાચો ખોનગી વાત. પછી આપણે કઈ તને વાત કરીએ કે તને પૂછીએ કે તને કેવું છે કે હા હા એ જ હેલ્પની જરૂર હોય તો કે તું ફોન ઉપાડે તો આપણે વાત કરીએ. કે હું કે છે પ્રેમ લગતા હું કે છે હમ ઉપર કે શું કરે કાકા? ખબર નહીં પૂછતા એમ દુઃખી બાજુ દુખ્યા એમને મનને દુઃખ થતું હોય પણ શું કરે? મનને દુખતું હોય પણ શું કરવાનું? હા હા એમ મનને દુખતું તો હોય પણ શું કરે? કહો શું ઉપાયવાનો? હા ઉપાય નહીં હા ઉપાય હતો પણ એ ઉપાય અમને શરૂઆતથી અજમાયો નહીં સમજો. પણ હવે એ તો એને જે બનીજી વાત પતીજી જતી રહી અરે એ વાત. બનીજી પણ તો એ કોકને લઈ જવો હોય અજવાળિયા પ્રદેશમાં તો આપણને થોડો અંસાર આવે હા ભાઈ વિજય હા હા તું સમજો કે નહીં ખરી વાત. એમ ના એમ ન તો એક જ લગતી કે મારા છોકરાને કન્યા મળે છે પણ તારા જેવો જોડ્યો હોય તો જોઈને કંઈક કે કોમ કંઈક ગરબડ છે એમ અંસાર આવે થોડો. આવા ફોન કરવાનો ઉપાડે નહીં તો શું કરવાનું? વાત જ ના કરે તો. ના કહેવાય કેમ ના જેમ ફોન જો કશું સંબંધ અને આમાં મુંબઈમાં જેલો નહીં બાપા અને રૂબરૂ મળે છે તો બહાર જોવો છે અમે મળે છે અંદર અને બહાર અત્યારે ગાયબ થઈ જાય છે. પાછું મેં ફોન કર્યો. હા એ તે મને વાત કરી હા તો ફોન કર્યો તો કે એટલે મારે હું અર્જન્ટ કોમ છે મારે કે હા મેં કહું હાર ભાઈ તાણે તારે અર્જન્ટ કોમ આવ્યું. મેં કહ્યું હું અર્જન્ટ કોમ આવ્યું તારે? તે 2 મિનિટ તારથી ઊભા ના રહેવાયું. એમ તો હું બોલું છું. મેં કહું પાછો આય કેટલે પહોંચ્યો? એમ પાછો હું બોલ્યો હા કે કેટલે પહોંચ્યો પાછો આય એમ મેં કહ્યું. હા પણ કે ના મારા અર્જન્ટ કોમ છે. મેં કહું હાર તાણે ભાઈ મરવા દે ના રાખ પછી બીજું શું કરું? સંબંધ ના રાખે હા હા તો તારી મરજી તાણો. હા ભાઈ જો હું તને કહું અમને એવી કશી પડી નહીં તું સમજો. સમજ નથી, સમજના બુઠ્ઠા છે. હા સમજના બુઠ્ઠા છે. હા એટલે સમજવાળો બધો છે પણ એનો ઉપયોગ નહીં કરવો. એમનો સ્વાર્થ હોય તો ઉપયોગ કરે બાકી ના કરે.
હા સમજે તું હા એમનો સ્વાર્થ હોય ને તો તો એ મતલબ કમવો નથી બહુ જીકી દીધું હે પણ કાકા મારી વાત અમે એના ઘર જ હોય તો તું આવે છે ને હા આવે છે. આ તો એમ નહીં હમ. આ તો એના કરતો તારો કળ કઈ જોવાની તો નકર ગણપતિ એવું નતો લાગતો મારી વાત કાકા તમે સમજો હા હા એને કોમાં તો પૂછવા આવો. તો પૂછવા આવે છે ને એટલું તો રાખું છું ને તું આ તો એ વાતે નહીં એને કંઈ કોમ હોય તો પૂછવા આવો કોનું શું કરવું હા 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 કે ભાઈ આવા આમ કે છે તો આનું શું કરવું છે શું કરવું છે હા એમ એટલું એ પૂછવા આવે છે ને? પૂછવા આવે છે હા સામાન લાગે હા ધર્મશાળાનો સામાન હોય બીજું સામાન હા તે જે હશે હશે એમ. નાખી દીધું. ગોમડી આવશે તાર હે ગોમડી આવશે તાર ખોલશે જેમ કરશે કરશે એના પોતની જતા દાલ ભાઈ ફટાફટ કામ લીધું પણ જાદુ ધરાવા હે ગયો એટલી વાર હવે તો ગાદલા નાખીને ના આવે એમાં વરસાદ આવી ગયો તો ના રે અત્યારે વરસાદ વાર પડે વરસાદ વાર છે 15મી પછી વરસાદ દૂર ભરાઈ જાય અત્યારની પથારી પાથરી ના આવો ના ઉપર તો નથી ભરાતું તમારે નહીં ભરાતી તો વાંધો નહીં. ગાદલા ના ભરા દાદાનું અત્યારે તો હજી 15મી પહેલાં વરસાદ આવવાની શક્યતા છે 15 વરસાદનું ચિહ્ન હજુ શરૂ જ થયું ના બીજે બે માવઠા થયા ને એટલે પણ આપણા અહીં ચિહ્ન નથી વરસાદનું વાતાવરણ નથી એમ આજે તો એવું જ હતું આખો દા વાદળા હતા વાદળા હોય કે વરસાદ આવે એવું કશું કહેવાય નહીં ના ફેમિલી શું કે ફેમિલી શું કે નહીં ના હું કે કાકા એને મનને દુખતું હોય હું બોલે હા હા ના ના કશું બોલે છે પણ કે ના બોલે હું બોલે એને મનને દુખતું તો હોય ને હમ જે થયું એ મેં કર્યું તમે કર્યું પણ મનને તો ઊંચાટ રહે હા જૈન આવી તે શું છે કેવું છે ને નહીં હારું નથી સારું એમ તો ને ગણપતના તો ધંધો બગડે હવે તો બગડે પેલા આવી બીજું કર્યા પછી 6 મહિના બધું મકાવી દીધું ધંધો ખરાબ થઈ ગયા ને તો ઊભી રહે તાકાત દીધી આમ જો ઊભી રહે ને આમ પડતા ના કેટલા ખુદા પડી જશે બીજું બધું કશું પહેરતી નહીં જે કરતી કરશે હા બીજું પહેરતી નહીં બહુ ગરમી બધું લાગે ને પછી 2 કલાક સુધી કરતી ગરમ પાણી બેસે 2 કલાક નથી બેસી બહુ કલાક જ બેસે આયુર્વેદિક કરે પણ ના જલ્દી તારે બહુ લાંબો ગાળો લે. અને આટલું બાફેલું દૂધ શાક ખાવાનું આટલું બધું શાક ખાવાનું કાચું શાક બાફેલું જ ખાવાનું કશું નહીં કશું ઉતરો થોડું ફ્રૂટ ખાવાનું સલાડ ખાવાનું પણ મીઠું મરચું કશું નહીં હે ફ્રૂટ ખાવાનું સલાડ ખાવાનું પણ મસાલો બસાલો કશું નહીં
આવી સુંદરલાલ ને જતા રહ્યા સુંદરલાલ ને જતા રહ્યા પેલી બીજી આવશે પહેલી બારોબાર આવી જશે એવું બોલતા હતા નંબરમાંથી પહેલી બારોબાર આવી જશે એવું બોલતા હતા અહીંયા ઘરે વાવ બધા ખાઈ ખાઈ નીકળી જવાની આમ તો કાકાના બધાને કહે મામાના છોકરા મામા બહુ બધા નંબરમાં બોલાવે તેડાવા લોકો 1000 માણસ તેડાવ 1000 કારોતરી લખું તાર બહુ બોલો રહેવાનું અને છેક ચોપુડા જવાનું કેટલું દૂર